વાત કરીએ ભાવનગરની ભાવનગર રેલવે સ્ટેશન ખાતે દારૂનો ગણનાપાત્ર કેસ ઉકેલતી ભાવનગર રેલવે પોલીસ એક્શન મોડમાં આવી છે। બલરામ મીણા પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદ તથા રાજકોટના દ્વારા પશ્ચિમ રેલવે અમદાવાદ જિલ્લામાં લોકસભા ચૂંટણી 2024ના અનુસંધાને દારૂ તથા જુગાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે ડીબી જોશી પોલીસ सब इंस्पेक्टर भावनगर रेलवे पोलीस स्टेशन मार्गदर्शन हेठळ भावनगर रेलवे स्टेशन खाते पोलीस माणसोने ચોક્કસ બાતમી મળી હતી તો બાતમીના આધારે બાંદ્રા ભાવનગર ટ્રેન પર પ્રોહિબિશન વોચમાં હતા અને આ દરમિયાન પ્લેટફોર્મ 152 બે શંકાસ્પદ મહિલા જણાતા તેમને રોકવામાં આવી અને ચેક કરતા તેમની પાસેથી બેગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો છે। તો દારૂ બિયર મળી કુલ નંગ 265 બોટલ મળી આવી છે। બિયર ટીન જે છે તે મળી આવ્યા છે। કુલ 63,380 ml ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો છે। તેની કિંમત રૂપિયા 25,040 તથા મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 1,000 સાથે કુલ કિંમત 26,040 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। તો આરોપી વગર પાસ પરમિટે વિદેશી દારૂ બિયર સાથે આરોપી મહિલા હિરલબેન પરમાર, પ્રીતિબેન આરજુ રાઠોડ તેમજ આશાપુરા પાન સેન્ટરની બાજુમાં રહે છે। મહાવીરનગર દીપક ચોક ભાવનગર વાળા છે। તો ભાવનગર રેલવે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ કલમ 65E 116 B81 મુજબ પકડી પાડ્યા છે। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।